થઈ જશે ઘડી કરીને તૈયાર. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. બધા મિત્રો કેમ છો? મજામાં છો? તો મિત્રો આજે આપણે, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, અને મિત્રો ચેનલમાં નવા હો તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો આપણી ચેનલની અંદર વિડીયો બધા ફેમિલી સાથે જ આવે છે, અને તમે આ વિડીયો અમારા જોશો તો વિડીયો તમને ગમશે. અને ફેમિલી સાથે જ વિડીયો આપણે બનાવીએ છીએ. વિડીયોમાં કોઈ દિવસ અશબ્દ હોતો નથી, વિડીયોમાં કોઈ દિવસ ખરાબ હોતું નથી. રોજે રોજ નવો વિડીયો અને સારા વિડીયો આપણે ફેમિલી સાથે જ વિડીયો બનાવીએ છીએ. એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારા વાલા મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો બધા મિત્રોને નમ્ર વિનંતી કે મિત્રો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. રોજે રોજ નવા વિડીયો આવશે અને ફેમિલી સાથે જ વિડીયો આવશે. તમે તમારી ફેમિલી સાથે તમે વિડીયો મારા જોઈ શકો એવા વિડીયો જ આવશે. ઘરમાં બેન હોય, મમ્મી હોય, પપ્પા હોય, કાકા હોય, ભાઈ હોય, બધા સાથે તમે બેસીને વિડીયો જોઈ શકો એવા વિડીયો આપણે બનાવીએ છીએ. વિડીયોમાં કોઈ અશબ્દ હોતો નહીં, કોઈ દિવસ એવા બનાવતા નહીં, ખરાબ વિડીયો આપણા હોતા નથી. આપણે પણ ફેમિલીમાં રહીએ છીએ એટલે આપણે ફેમિલી સાથે રહીએ તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે કેવા વિડીયો બનાવવા જોઈએ અને શું બોલવું જોઈએ. એ આપણને ખબર છે કે કેમ કે ફેમિલી સાથે બધા રહેતા હોય એટલે અશબ્દ કોઈ દિવસ બોલાય નહીં, અને ફેમિલી સાથે વિડીયો જોઈ શકે એવા આપણે વિડીયો બનાવવા પડે. એટલે મિત્રો આપણે એ રીતના વિડીયો આપણે બનાવીએ છીએ. તો તમે મારા વિડીયો તમે જોતા હશો તો ખૂબ ગમશે તમને વિડીયો જોવા. એટલે આપણે વિડીયો કોઈ દિવસ અશબ્દ હોતા નથી. તો મિત્રો બધા મિત્રોને ખાસ વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે 1K સબસ્ક્રાઇબ કરવાના છે ગમે તેમ કરી. તો મિત્રો મળીએ પછી આપણે મોડા. આપણે ઘરે જમવા માટે આવી ગયા છીએ, હાથ પગ ધોઈને જમવા માટે બેઠા છીએ. અમે હવે જમવા બેઠા છીએ. ગવાની ઢોકળી, છાશ ને એ બનાવ્યું છે. તો આપણે ગાઈસ જમી લઈએ. મિત્રો તમે પણ જમી લેજો, ટાઈમ થઈ ગયો છે બધાને જમવાનો. એટલે આપણે જમીન પછી મળીએ. ગાઈસ આપણે ઘરે જમવા આવી ગયા છે અને સાંજનો ટાઈમ થાય છે અને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ જાય છે. મિત્રો જોઈ લો, અમે આજે ઘરે બનાવ્યું છે જમવામાં બ્રેડ પકોડા અને બટાકાના ભજીયા. જો એના બ્રેડ પકોડા બનાવે છે. જો આ છે બ્રેડ પકોડા. જો બ્રેડ વચ્ચેથી કટિંગ કરી દેવાની અને બટાકાનો માવો બનાવેલો હોય એ જોઈ લો. એ બ્રેડ પકોડાની અંદર ભરવાનો અને પછી તેલની મય તરી દેવાનું. જોઈ લો, અને મમ્મી તરે છે બ્રેડ પકોડા. જો આ તેલ મૂક્યું છે, જોઈ લો. આ છે ચણાનો લોટ, આ છે ગરમા ગરમ તેલ. જો એક બનાવ્યું છે એક પકોડું, અને બટાકાના ભજીયા પણ બનાવવાના છે. જો આ બટાકાની ચિપ્સ. તો ગાઈસ આજે અમે બનાવીએ પ્રોગ્રામ છે બ્રેડ પકોડા ખાવાનો. રોજ તો ખીચડી ને બટાકાનું શાક ને એ તો ખાઈએ છે, પણ આજે કોઈક નવું ખાવાનો ઈચ્છા થઈ છે એટલે આજે બ્રેડ પકોડા બનાવીએ તો ઘરે. જોઈ લો, મમ્મી તારે છે બ્રેડ પકોડા. એમિલ છે જોવાય હાલને એક કાપવા દે, એક કાપો હેડો. જો એમિલને બ્રેડ કટિંગ કરવું છે. જોઈ લો, તો ભાખરી બનાવી દીધી છે. હવે બનાવે છે બ્રેડ પકોડા. જોઈ લો, તારા છે. તો આજે ખાવાના છે અમારે બ્રેડ પકોડા. તો મિત્રો તમારે પણ જો બનાવવા હોય ઘરે તો આ રીતે બનાવવાના બ્રેડ પકોડા. બ્રેડ લાવી દેવાની, બ્રેડ લાવીને પછી બટાકાનો માવો બનાવીને અંદર મરચાં, કોથમીર ને થોડા ધાણા લેવાના, બધું મરી મસાલા નાખીને પછી માવો, થોડી ડુંગળી લેવાની અને થોડું તેલ નાખીને ફ્રાય કરીને કમ્પ્લીટ મસાલો વઘારીને જેમ આપણે ઢોસાનો મસાલો બનાવીએ તો મસાલો બનાવીને અને બ્રેડની મય ભરીને પછી તળી દેવાની. જોઈ લો, થઈ જશે ઘડી કરીને તૈયાર. તો ગાઈસ અમારે બ્રેડ પકોડાનો વિડીયો તમને ગમ્યો હોય અને અમારા મોઢામાં તો પાણી આવી ગયું છે ખાવા માટે, અને મિત્રો આ વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય
તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રોજે રોજ નવા નવા વિડીયો તમને જોવા મળશે અને ફેમિલી સાથે તમે જોઈ શકો એવા જ વિડીયો અમે બનાવીએ છીએ. કારણ કે જેવી અમારી ફેમિલી છે એવી અમે તમારી ફેમિલી છે, એટલે અમે એ રીતના જ વિડીયો બનાવીએ છીએ. ફેમિલી સાથે તમે જોઈ શકો તેવા જ. જોઈ લો, આ એમિલ હવે કટિંગ કરવા બેઠો છે. જો બસ નાની નાની સાઈઝ રાખો નહીં ને. હા એટલે શું પેલા આને લોઢિયાન માં શું માઈ રે થોડું કડક થવા દેજો મમ્મી. નકર અંદર થી છે ને કાચું રહેશે. એ જો બરે નહીં એ તો ના કરાય. નિહાળી ના લે ના કર. તો આમ તેલ કરી તો બરાય પછી હું પણ ચીપીઓ રાખને જોડે. બે વસ્તુ રાખવી પડે, એકલી ચારી દિન આમ ના ફેરવાય. હા બસ એટલી બધી સાઈઝ રાખીને એટલે શું અંદર લોઢિયાન ની માઈ રે. તો ગાઈસ બ્રેડ પકોડા બની જાય પછી ખાવાનું છે. હજી બન્યા નથી. હે આપણે તો માપણા રાખો ને. એમિલ વાગે નહીં હોત ચક્કુ જુઓ એટલે એમિલ કટિંગ કરે છે. જુઓ કોનો ફોન આવે. લઈ લો પેલા બટાકાના ભજીયા તારા જ હવે. હે તો ગાઈસ આપણે જમવા બેસી ગયા છે. બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે. જો એમિલ ખાય છે બ્રેડ પકોડા. આપણે ખીચડી કાઢી છે. જો આ બ્રેડ પકોડા થઈ ગયા તૈયાર. તો આપણે હવે જમી લઈએ. જમીન પછી મળીએ. ગાઈસ આપણે જમીન નીચે આવી ગયા છે. ઘડિયાળમાં વાગ્યા છે 9:15. તો મિત્રો આપણે આટલે વિડીયોને એન્ડ આલીએ છીએ. એન્ડ આલીએ પહેલાં તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી.